Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરના યાકુતપુરા MES બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં YPL ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરાયું હતું। આ ટુર્નામેન્ટ યાકુતપુરાના પૂર્વ ડેપ્યુટી મેયર નિસાર બાપુની યાદમાં રાખવામાં આવ્યું હતું, જેનું આયોજન જાવેદ બાપુ અને નિસાર બાપુના પુત્ર આબિદ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું। સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાનીએ આ ટુર્નામેન્ટમાં સાથ સહકાર આપવા પહોંચ્યા હતા, જેમાં 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં KGN ટીમ અને વકાર ટીમ ફાઇનલમાં પહોંચી હતી। આ મેચ રસાકસીવાળી બની હતી। પહેલી ઇનિંગમાં વકાર 11ની ટીમે 82 રન બનાવ્યા હતા। ત્યારબાદ KGNની શરૂઆત સારી રહી હતી, પરંતુ 40થી 50 રન સુધી પહોંચ્યા બાદ ધબડકો થયો હતો અને KGN ટીમના દરેક બેટ્સમેન પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી અને 20 રનથી વકાર 11નો જ્વલંત વિજય થયો હતો। ટીમમાં કેપ્ટનને જાવેદ બાપુ દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી અને KGN 11ના રનર ટ્રોફી અપાઈ હતી। સમગ્ર ટુર્નામેન્ટ શાંતિપૂર્ણ સમાપ્ત થઈ હતી। રિપોર્ટ પરવેજભાઈ શેખ, વડોદરા, ગુજરાત। दोनों साथ में जावेद बापू का से ट्रॉफी लेंगे और कवर भी लेंगे और दे देंगे पीछे। पिछली बार से यही देंगे। जमुना हाथ लगा जम्मू दादा का भी शुक्रिया जो इतना पार्टिसिपेट किया टूर्नामेंट में, अच्छा साथ दिया। इसी तरह साथ सहकार करते रहिए और अगले टूर्नामेंट If you like this video, then like, share and subscribe to Mirror Now.